टू सूरत शहर द्वारा એના વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનોના એક લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે, જેમાં વ્યાજખોરોથી લોકોને બચાવવા માટે જે રીતે જો લોકો નાની નાની સમસ્યાને લીધે જો લોકો મોટા વ્યાજ ઉપર જો પૈસા લે છે વ્યાજખોરોથી, એનાથી કેવી રીતે અલ્ટરનેટ એના બીજા શું અમે મદદ કરી શકીએ એના ધ્યાનમાં રાખીને જો સુરત શહેરમાં સ્યુટેક્સ કોઓપરેટિવ બેંક જેના ચેરમેન શ્રી કમલભાઈ તુલસીરામ છે, એની પૂરી ટીમ અને આજે અમારા પોલીસ અધિકારીઓની ટીમ એના સંયુક્ત ઉપક્રમે બધા આજે અત્યાર સુધી 22 જેટલા લોકોના 15 લાખ રૂપિયાના ચેકોને વિતરણ કરવામાં આવેલા છે, જેમાં ખાસ કરીને આ બધા લોકો જો કોઈ રેકડી લગાવે છે, કોઈ શાકભાજી વેચે છે, કોઈ નાના જરીને કામ કરે છે, કોઈ એસએમસીમાં કોઈ સફાઈ કામ કરતા હોય, એના કોઈ બિઝનેસ માટે પૈસાની જરૂરિયાત હોય, આ પ્રકારના અલગ અલગ જો જરૂરિયાતમંદોના 1 લાખ સુધી તકના રકમના કુલ 15 લાખ રૂપિયા જો 22 લોકોમાં જો વિતરણ કરવામાં આવેલા છે અને 100 જેટલા લોકો અત્યારે જો ફોર્મ અપ્લાય કરેલા છે, જેના અત્યારે બેંક તરફથી પ્રક્રિયા ચાલે છે, જે એના પર જો પૈસા મળશે. જો મૂળ